2026 યુદ્ધાભ્યાસનો નામાંકનમાં પ્રારંભ. અર્ધપહાડી ક્ષેત્રોમાં સંયુક્ત લશ્કરી કામગીરી પર મૂક્યો વિશેષ ભાર. ઉઝબેકિસ્તાનના નામાંકન પ્રદેશમાં આવેલા ગુરુમસરાઈ ક્ષેત્ર તાલીમ વિસ્તાર ખાતે ભારત અને ઉઝબેકિસ્તાનની સેનાઓ વચ્ચે દસ્તા તિલક 2026 સંયુક્ત સૈન્ય અભ્યાસનો પ્રારંભ થયો છે. 12 એપ્રિલથી 25 એપ્રિલ 2026 સુધી ચાલનારા અભ્યાસમાં ભારતીય સશસ્ત્ર દળોની ટુકડીનું પ્રતિનિધિત્વ મુખ્યત્વે મહાર રેજિમેન્ટની બટાલિયનના 45 સૈનિકો અને ભારતીય વાયુસેનાના 15 કર્મચારીઓ મળીને કુલ 60 જવાનો કરી રહ્યા છે. સામા પક્ષે ઉઝબેકિસ્તાન તરફથી પણ આટલી જ સંખ્યામાં ભૂમિદળ અને વાયુસેનાના જવાનો આ તાલીમમાં સહભાગી થયા છે. આ યુદ્ધાભ્યાસનો મુખ્ય ઉદ્દેશ્ય બંને રાષ્ટ્રો વચ્ચે સૈન્ય સુસંગતતા વધારવી અને સંયુક્ત કામગીરી કરવાની ક્ષમતાને વધુ ધારદાર બનાવવાનો છે. આ સૈન્ય તાલીમના વિશ્લેષણ મુજબ બંને દેશોના સૈનિકો અર્ધપહાડી ભૂપૃષ્ઠમાં આધુનિક શસ્ત્રોના ઉપયોગ, ભૂમિગત નેવિગેશન અને પાયાના વિશેષ શસ્ત્રો કૌશલ્યો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. પ્રશિક્ષણ દરમિયાન માનવરહિત વિમાનનો ઉપયોગ, ચોકસાઈપૂર્વક નિશાનબાજી અને દુશ્મનના ઠેકાણા ઉપર હુમલો કરવા જેવી જટિલ યુદ્ધ નીતિઓનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. આ કવાયત બંને સેનાઓ વચ્ચેના પરસ્પર વિશ્વાસ અને રાજદ્વારી સંબંધોને મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ મંચ પૂરું પાડે છે. આ વર્ષની આવૃત્તિમાં ત્રણેય સેવાઓનો સંકલન પર પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે, જે આધુનિક યુદ્ધ પ્રણાલીમાં અત્યંત અનિવાર્ય ગણાય છે.